Hello guys, good morning and welcome to my new vlog. આપણે આપણા ડેલી રૂટીન ઉપર ઉઠી જાય નાઈ થઈ ગયા હવે ફ્રેશ તો હેલા જઈ નીચે આજ તો કઈ શિરાવ નથી કારણ કે જે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર આપણે સોમવારે જવાનું હમણાં મંદિરે પૂજા કરવા શિવજીને તો પેલા દીવાબત્તી કરી લઈ ને પછી એટલે જાય મંદિરે તો હેલા જઈ નીચે આપણે પૂજા થઈ ગઈ છે દીવાબત્તી કરી લે હવે જાઓ પૂજાની તૈયારી કરી જાવ ચંદન દહીં છે આમાં વાયટું અગરબત્તી ફૂલ આમાં હે ઘઉં ચોખા અગરબત્તી અને પંચામૃત લઈ લે હમણાં બધું થઈ જાય ત્યારે કમ્પ્લીટ પછી એટલે જાય શિવજીના મંદિરે તો આપણે પૂજા પાણી થઈ જાવ પૂજા થઈ કમ્પ્લીટ જાવ ફૂલ આકર ઠંડા ચોખા પંચામૃત ગંગાજળ તો હવે હાલ્યા જાય બીલીપત્ર લઈ લીધા તો હાલ્યા જાય બધા શિવના મંદિરે છે આટલા ચાલુ થઈ ગયા ઝીણા ઝીણા આપણે ટાણા ઉભો ગયા રામજી મંદિરે તો હાલ્યા જઈ ભાવેશ્વર મહાદેવના દર્શન કરી આવી અને પૂજા જાળી આવી તો હાલ્યા જઈ જો અંદર હાલ્યા જઈ જો અંદર ને દર્શન કરી લેજો રામજી મહારાજ રામ દરબાર ને ભાવેશ્વર મહાદેવ આપણે મહાદેવની પૂજા કરી આપણે જાઓ બધા મહાદેવની પૂજા કરી લીધી પેલા તો પંચામૃત ચડાઈ જાય બધા જાઓ દૂધ ઘી દહીં ને બધું ભેગું કરેલ ને પંચામૃત ને ગંગાજળ આવે છે ગંગાજળ ચડાવી દીધી છે મહાદેવ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતા ને તો હવે હતા ભાવેશ્વર મહાદેવના મંદિરે છે ચોરે ને હવે બીલીપત્ર ચડાવી દઈ જાઓ ને ઓમ નમઃ શિવાય બોલતા જજો મહાદેવને વાલું બોલવું હોય ને તો બીલીપત્ર અને ધતુરો આપણે કમળે લઈ આવ્યા હતા જો ફૂલ ને બીલીપત્ર ને જો કેટલો શણગાર આપણે હવે ગુલાબ ચડાવી દઈએ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પૂજા કરી લેજો ચંદન ચડાવી દઈ ચંદન અબીલ ગુલાલ ચોખા ને આપણે હાકર ને બધું ચડાવી દઈએ હવે પૂજા થઈ ગઈ હવે દર્શન કરી લઈ મહાદેવના આપણે મહાદેવની પૂજા થઈ ગઈ ને દર્શન કરીને જાઓ બાય એટલે બીજાનો વારે આવી જાય પૂજા કરવાને જાઓ હવે અમારે ઉપચારી મહારાજે મહાદેવના ને હવે આપણે આવેલા છે રામ દરબારે દર્શન કરી લઈ ને રામભીર બાપાએ દર્શન કરી આ રીતના ચોરો ભાવેશ્વર મહાદેવ રામ દરબાર રામભીર બાપા અને અહીંયા હે તોરણી હનુમાન હાલ્યા જાય પાટા ફરી જાય
આપણે જો હવે મંદિરની પરિક્રમા કરી નાખીએ. હેલો. પૂરો આટો કરી લે. તો આપણે જો પરિક્રમા થઈ ગઈ મંદિરની. હવે દર્શન કરી લઈએ બધું જો. રામપીર બાપા, રામ દરબારના અને મહાદેવના. એટલે આપણી પરિક્રમા થઈ ગઈ પૂરી. અને તમે પણ જો ભાવેશ્વર મહાદેવના દર્શન કરી નાખો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. નંદી મહારાજને પણ દર્શન કરી લેજો ને હર હર મહાદેવ લખી નાખજો કમેન્ટમાં. આપણે મહાદેવના દર્શન કરીને હવે દુકાને દુકાન આવીને પેલા જો ડેલી નું કામ કરી નાખ્યા. હવે ડેલી હે ને ભાગ ગોઠવો. પેલા જો બધો ભાગ ગોઠવી નાખ્યો ને અહીં ફરાળ ફૂલ કરી નાખ્યો. ગાઈડ તો સોમવારે ને બધા ત્યાં છે ને એટલે ફરાળ જોઈએ જો બધી વેફરો ગોઠવી દીધી છે. અહીંયા કેળા વેફર ને એવું રાખી દીધું છે ને ફરાળ કરી નાખ્યો એટલે ફૂલ. હવે નવરા થઈ ગયા ઘડીક થડે બેસી જાય ને જોઈ કે બીજું કઈ કામકાજ છે કે નહીં. જો નવરા છે ને ત્યાં દાવત ને બધી સોડા આવી ગઈ જો. તો દાવત ને બધી સોડા આપણે લખાવી દીધી. હવે ઉતાર લઈ બધો માલ ને પછી ફ્રીજમાં ગોઠવી દઈ. દુકાને જઈ ઘરે તો પેલા તને એક કામ કરવાનું જો મગસળી જાય રે ને લાભ છે. એક કામ કરી લેજો જમીન એવા દુકાને જો સવારમાં દાવતનો માલ આવ્યો હતો ને તો બધું હવે છોડાવીને બધી ગોઠવી નાખે ફ્રીજમાં જો. અટાણે તો હવે ચોમાસું આવી ગયું એટલે બહુ સોડાની જરૂર ન હોય એટલે ઓછી બધી ગોઠવી દે. આપણે જો સોડાનો ફૂલ સ્ટોક કરી નાખ્યો ફ્રીજમાં બધું ગોઠવી નાખ્યો. એટલે એક બે દી હવે ઉપાધિ નહીં કઈ. આપણે પછી કંઈ કામ કરતો હતું ને અને દીવા બધી ટાઈમ થઈ ગયો. દુકાન કંઈ કામ નહોતું એટલે નીરજ બેઠા હતા ને ઘરે આટો મારી આવ્યા ને હવે થઈ ગયો દીવા બધી ટાઈમ. તો આપણે નીચે પેલા દીવા બધી કરી નાખ્યા થઈ ગયા હવે નવરા. હવે એવા ઘરે જ ફરાળ કરવાનો ટાણા બપોરે એક ટાણું કર્યું તો ટાણે ફરાળ કરી લેજો. ફરાઈ ચેવડો ને વેફર ને પેડા ને પેલા કેળા હોતા ને હવે ફરાળ કરી લઈ. ફરાળ કરીને કોઈ આપણે આપણા રૂમમાં તો હવે સુઈ જાય. તો આ વ્લોગ અહીંયા પૂરો કરી દો. તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ બીજા વ્લોગમાં. તો રામ રામ અને વંદે માતરમ. તો મળીએ બીજા વ્લોગમાં.